મેલડી માતાના મઢડા ગામે ગામ મળી આવે અને આશ્ચર્યની વાત એ છે કે મેલડી માતાના પરચા એવા મળે છે કે આસ્થાનું બળ વધતું જાય છે, એટલે સુધી કે નાનકડી ડેરીને દિવ્ય મંદિરમાં પરિવર્તિત કરી દે છે। માં મેલડીએ જેવા જેવા કામ કર્યા એવા એવા તેના નામ પડ્યા। એ પછી વડોદરા હાજાગલાની મેલડી હોય કે વાણિયાની મેલડી, હજીરાની મેલડી, ઉગતી મેલડી, વણઝારાની મેલડી કે ભરૂચમાં ભૂખી ખાડીમાંથી પ્રગટેલી પુલવાડી મેલડી। આવો આપણે પણ કરીએ આજે પુલવાડી મેલડી માના દર્શન અને જાણીએ તેમના ચમત્કારની ગાથા। ભરૂચથી 30 કિલોમીટર દૂર આવેલું કેલોદ ગામ જે બન્યું છે આસ્થા કેન્દ્ર। કારણ છે અહીં બિરાજમાન હાજરા હજૂર માં મેલડી। ભરૂચ બાયપાસ ચોકડેથી આમોદ જંબુસર તરફ જવાના રોડ પર 30 કિલોમીટરના અંતરે આવેલું છે કેલોદ ગામ અને તેની બાજુમાં જ આવેલી છે ભૂખી ખાડી। આ ભૂખી ખાડીમાં મેલડી માતા સાક્ષાત નિવાસ કરતા હોવાની માન્યતા છે, જે પુલવાડી મેલડી માતા તરીકે અને કેલોદ સરકાર તરીકે ભક્તોમાં પ્રસિદ્ધ છે। અંદાજે 2 સદી પૂર્વેનો ઇતિહાસ ધરાવતું આ પુલવાડી મેલડી માતાનું સ્થાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। કમસે કમ 200 વર્ષની આજુબાજુથી અમારા ઓડ સમાજના લોકો પહોંચે છે, પણ ગુજરાતના તમામ લોકો પણ અહીંયા આવે છે મંદિરે પગે લાગવા માટે। બધાની મનોકામના પૂરી થાય છે અને આસ્થાનો વિષય એવો છે કે દિવસે ને દિવસે અહીં પબ્લિક પણ વધતું જાય છે અને માતાજી પોતે અહીંયા બેઠા છે એવી અનુભૂતિ લાગે છે। આ સ્થાન પર એક મંદિરમાં માતાજીની ભવ્ય મૂર્તિ દર્શન આપે છે, પણ સાથે જ નજીકમાં ખાડીના કાંઠે એક નાનકડી ડેરી પણ આવેલી છે, જે માતાજીનું પ્રત્યક્ષ સ્થાન ગણાય છે। આ સ્થાને માના પ્રાગટ્ય સાથે જોડાયેલી કથા પણ અતિ રસપ્રદ છે। કહેવાય છે કે 200 વર્ષ પૂર્વેની વાત છે। એ સમયે ઓડ સમાજની એક દીકરીને ડુબાડીને મારવા લોકો તૈયાર થયા હતા। એ સમયે માતાજી સ્વયં ખાડીમાંથી પ્રગટ થયા અને દીકરીને બચાવી। એટલું જ નહીં, ઓડ સમાજના કુળદેવી ગણાતા મેલડી માતાએ સમાજના આગેવાનને સ્વપ્નમાં આવી પોતાની હાજરીનો સંકેત આપ્યો। ત્યારથી તમામ લોકોને વિશ્વાસ થઈ ગયો કે પુલવાડી મેલડી માતા ભૂખી ખાડીમાં બિરાજમાન છે। ત્યારથી જ આ સ્થાન માતાજીના સાક્ષાત્કારનું સ્થાન બની ગયું। એવું પણ માનવામાં આવે છે કે સમય સમય પર ભૂખી ખાડી ભલે ઉભરાય અને ડેરી પાણીમાં ગરકાવ થઈ જાય, પણ પાણી ઓસરતા હેમખેમ અડગ જ દેખાય, જેને ભાવિકો માનો પરચો માને છે। મંદિરમાં માતાજીના દર્શન કરવાની સાથે ખાડીના કાંઠે આવેલી ડેરીમાં પણ ભક્તો અચૂક દર્શન કરે છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।